સીઈટી ની પરીક્ષા આવે જેને આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહીએ, નવોદયની પરીક્ષા આવે, ધોરણ 8 માં એનએમએમએસ ની જ્ઞાન સાધનાની પરીક્ષા આવે, આગળ એકલવ્યની પરીક્ષા આવતી હતી. તો રિંકલ અહીંયા આપણી પાસે ઘણા બધા પેપરો છે અને જે એકમ કસોટીઓ આવે એના પેપરો પણ આપણે પીડીએફ રૂપે અહીંયા સ્માર્ટ બોર્ડ ની અંદર નાખેલા છે અને એનાથી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. જેમ કે તમે અહીંયા જોઈ શકો કે સીઈટી 1 સીઈટી 2 આ તમે આમ ખોલી આપણે તો એ સીઈટી નું પેપર અહીંયા ખુલશે. એની આપણે પ્રેક્ટિસ કરી હતી, તમને ખબર હશે, બરાબર? તો એ પ્રેક્ટિસ કરવાથી આપણને સફળતા મળેલી છે. આ સીઈટી 2 છે, સીઈટી 2024 માં પૂછાયેલું પેપર, સીઈટી 2025 માં 3, 4, 5, સીઈટી 6 મારા પોતાનું બનાવેલા પેપર પણ છે. અહીંયા જેમ કે અહીંયા સીઈટી મહેસાણા, તો મહેસાણાના કોઈક શાળા દ્વારા બનાવેલું પેપર છે, એમાં પ્રશ્નપત્ર સોલ્યુશન કરેલું પણ છે, એટલે એના દ્વારા પણ પ્રેક્ટિસ થઈ. એના સિવાય અહીંયા જો તો આ જ્ઞાન સાધનાના પેપર છે, જેમ કે આ જ્ઞાન સાધનાના પેપર છે જે હમણાં ફોર્મ ભરાવાના ચાલુ ધોરણ 8 ના, એ પરીક્ષા પાસ કરનારને 1 વર્ષના 22,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. 8મા ધોરણમાં પાસ કરે તો 9મા માં 22,000 મળે, 10મા માં 22,000 મળે, 11મા માં 25,000, 12મા ધોરણમાં 25,000. તો આ એનું પ્રશ્નપત્ર છે જે એની પણ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ. અહીંયા પણ આ જો જેએનવી લખ્યું ને એ નવોદયના પેપરો છે, આપણે પ્રેક્ટિસ કરી હતી. 25 વિદ્યાર્થીઓએ નવોદયની પરીક્ષા આપી છે અને એનું રિઝલ્ટ આપવાનું બાકી છે. જો એ સરસ મજાનું પેપર છે. આ ગણિત વિભાગ આવ્યો. નવોદયની અંદર આપણે જોઈએ તો 40 માર્કની આકૃતિ આવે આ રીતની, અને પછી 20 માર્કના ગણિતના પ્રશ્નો આવે અને 20 માર્કના ફકરા પરથી એટલે કે ભાષા અર્થગ્રહણના પ્રશ્નો આવે. તો આવો લગભગ આવા આપણી પાસે 40-50 પ્રશ્નપત્રો છે, બરાબર? અને એ સિવાય આપણે એકમ કસોટી ને એ બધા એમાં પૂછેલા પ્રશ્નોનો પણ ઉપયોગ કરીએ છીએ. એના લીધે આપણે આ પરિણામ મેળવી શકીએ છીએ દર વર્ષે. એટલે જોઈ શકો છો. ઓકે.